ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની રચનાનું કામ પૂરા જોશમાં ચાલી રહ્યું છે। હાલ અગાઉ તમામ તાલુકા સંગઠનની પ્રમુખની રચના કરાયા બાદ હવે જિલ્લા સ્તરે પણ સંગઠન પ્રમુખની રચનાનો દોર શરૂ થયો છે। આજે જિલ્લા ભાજપ પ્રમુખોની રચના કરાઈ, તેમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કરાઈ। આજે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બપોરે 3.5 કલાકના અરસામાં જિલ્લાના તમામ પાંખના હોદ્દેદાર અને કાર્યકરોની બેઠક મળી હતી। જિલ્લા સંગઠન ચૂંટણી અધિકારી તરીકે રહેલા ફલજી ચૌધરી તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતા। રજની પટેલ દ્વારા પ્રદેશમાંથી બંધ કરવામાં જિલ્લા પ્રમુખની જાહેરાત માટેનો નિમણૂક પત્ર લઈ આવ્યા હતા, જે ખુલતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલના જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરાઈ હતી। તમામ કાર્યકરોએ વધાવી લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરાઈ હતી। થોડા દિવસો બાદ આ ટિકિટ બદલી શોભના બારૈયાને આપી હતી। એ વખત ટિકિટ કપાયા બાદ ફરીથી ભીખાજીને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરાતા જિલ્લાના કાર્યકરોમાં ખુશી વ્યાપી। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની સંરચનાની જે પ્રક્રિયા લાંબા સમયથી ચાલતી હતી અને મંડળ અધ્યક્ષોની નિમણૂક પછી જિલ્લા અધ્યક્ષ માટેની જે પ્રક્રિયાઓ હતી એ આજે આવતીકાલે અને આવનારા સમયમાં પૂર્ણ થાય એ પ્રકારની શરૂઆત આજથી કરવામાં આવી છે। આજે સવારે ઘણા બધા જિલ્લાઓમાં નવા જિલ્લા અધ્યક્ષોની જાહેરાત થઈ છે। ભારતીય જનતા પાર્ટીની જે બંધારણની વ્યવસ્થા છે એ પ્રમાણે સંપૂર્ણ આંતરિક લોકશાહી સાથે જે નિયમો નક્કી કર્યા હતા એ નિયમો અમારા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ ફલજીભાઈ અને મહેશભાઈ દ્વારા અહીંયા સતત ફોલો કરવામાં આવ્યા છે। અને આખી પ્રક્રિયા પછી આજે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર એમની નિયુક્તિ થઈ છે। સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો એ સતત મથામણ કરીને સમાજની વચ્ચે રહીને જે જનાધાર ઊભો કર્યો છે, આગામી સમયમાં ભીખાજીના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લો પણ એ જ પ્રકારે આગળ વધે એવી શુભકામનાઓ સાથે એ એમને ખૂબ ખૂબ અભિનંદન। આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને આપણું પ્રદેશનું નેતૃત્વ આદરણીય સી આર પાટીલ સાહેબ, આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, આપણા પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના ઝોન પ્રભારી આદરણીય રજનીભાઈ પટેલ અને ચૂંટણી સંરચના અધિકારીઓની સાથે આજે અરવલ્લી જિલ્લાની અગત્યની જિલ્લા સંગઠન પ્રમુખની નિયુક્તિ માટેની બેઠક રાખેલી હતી। એમાં પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારુ અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ કવર ખોલી અને મારા નામની જાહેરાત કરી છે। ત્યારે હું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે જ્યારે મને આ સંગઠનની જવાબદારી મળી છે ત્યારે જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ બધા જાણો છો કે જ્યારે સરકારો બનતી હોય છે ત્યારે સંગઠનથી બનતી હોય છે અને હું મૂળ વર્ષોથી સંગઠનમાં કામ કરતાં કરતાં મારે કાર્યકર્તા તરીકેની મહામંત્રી તરીકે કામ કર્યું, ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું, જિલ્લા પંચાયતમાં પણ કામ કર્યું અને ત્યારે સહકારી આગેવાન પણ છું, પણ એમાંથી પણ મને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે। ત્યારે બધા જ જિલ્લાના કાર્યકર્તાઓને સાથે લઈ અને આ જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એવા પ્રયત્ન કરીશ। અસ્તુ ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।